નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું બેંક ક્લાર્ક એપ્રેન્ટિસની જે ભરતી થવાની છે તેના માટેની માહિતીનો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ કઈ બેંકમાં આ ભરતી થવાની છે। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં એપ્રેન્ટિસ ક્લાર્કની ભરતી થવાની છે। તેમાં કુલ ટોટલ કેટલી જગ્યાઓ છે તે આપવામાં આવી નથી, પરંતુ વિવિધ બ્રાન્ચો માટે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવે છે। અહીંયા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો કોઈપણ વિષય સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અને તેમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, ચાલો બેંક ક્લાર્કમાં એપ્રેન્ટિસ જો તમે કરો છો તો તમને કયા કયા ફાયદાઓ થાય છે આગળ જતા તેની પણ પહેલાં માહિતી લઈ લઈએ અને પછી બેંક દ્વારા આપેલી જાહેરાતને આપણે જોઈશું। માં એપ્રેન્ટિસ કર્યા પછી ઉમેદવારોને થતા ફાયદાઓ। તો એક, બેંક ક્લાર્કમાં એપ્રેન્ટિસ કરવાથી બેંકની કાર્ય પદ્ધતિની સંપૂર્ણ જાણકારી મળે છે। સેકન્ડ નંબર ઉપર જોઈએ તો મિત્રો, બેંકની અંદર બધા જ સહકર્મચારીઓ ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ હોવાથી ઉમેદવારને કોઠાસૂઝમાં પ્રગતિ થાય છે, તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે। હવે મિત્રો, આગળ જોઈએ તો 3 નંબરમાં જોઈએ તો નાણાકીય વ્યવહારોનું પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે। જો તમે બેંકમાં એપ્રેન્ટિસ કરો છો તો તમને નાણાંની લેવડ દેવડ બાબતે પણ ખાસો એવો અનુભવ પ્રાપ્ત થાય છે અને તમે બીજી કોઈ પણ જગ્યાએ જ્યારે નોકરીમાં, બેંક સિવાય પણ કોઈ પણ જગ્યાએ નોકરીમાં લાગો છો ત્યારે પણ તમને આ નાણાકીય વ્યવહારનું પ્રેક્ટિકલ જ્ઞાન બહુ જ ઉપયોગી થઈ પડે છે। 4 નંબરનો ફાયદો જોઈએ તો બેંકમાં કાયમી ભરતી કરવામાં આવે ત્યારે એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે। બેંકમાં જો તમે એપ્રેન્ટિસ કરો છો તો ભવિષ્યના સમયમાં જ્યારે ભરતી આવે છે ત્યારે તમને નોકરીમાં ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો। હવે 5મા નંબરની વાત કરીએ ફાયદાની, તો એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રની બેંકોમાં નોકરીની તક વધુ રહે છે। અત્યારે મિત્રો, ખાનગી ક્ષેત્રની એટલી બધી બેંકો ઓપન થઈ છે કે તેમાં તમે જો આવી સરકારી બેંકોમાં અનુભવ મેળવેલો હોય તો તમને ખાનગી ક્ષેત્રની બેંકોમાં નોકરીની તક પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે। અત્યારના સમયમાં ગુજરાતમાં હોય કે ઓલ ઓવર ભારતમાં ઘણી જ ફાઇનાન્સ બેંકો પણ ચાલુ થઈ છે નાની નાની, તેમાં પણ તમને એપ્રેન્ટિસ કર્યા પછી નોકરીની સંપૂર્ણ તકો મળી રહે છે। હવે મિત્રો, આપણે જોઈએ એડીસી બેંકની તેની પોતાની જે જાહેરાત તેણે પેપરમાં પ્રકાશિત કરી હતી તેનું પેપર કટિંગ જોઈશું અને તમારે કઈ રીતના તે બેંકમાં અરજી કરવાની છે, કઈ વેબસાઇટ છે, આ સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તેની પેપર કટિંગની જાહેરાતમાંથી। તો અહીંયા આપી દીધું છે કે એડીસી બેંક ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંક લિમિટેડ, ગાંધી બ્રિજના નાકે ઇન્કમટેક્સ ઓફિસ સામે અમદાવાદ 14, એપ્રેન્ટિસ ક્લાર્કની નિમણૂક બાબત। ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંક લી, ગાંધી બ્રિજ કોર્નર, ઇન્કમટેક્સ ઓફિસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ 380014। હેડ ઓફિસ તથા બેંકની અમદાવાદ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઊભી થયેલી હંગામી માર્કેટિંગ તથા બેન્કિંગ કામની જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ ક્લાર્કની 11 માસના સમયગાળા ઉપર નિમણૂક મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ, શૈક્ષણિક લાયકાત વગેરે બેંકની વેબસાઇટ www.adcbank.coop ઉપર ઓનલાઈન તેમજ રૂબરૂ પોસ્ટ દ્વારા 12/9/2025 સુધીમાં મોકલી આપવાની રહેશે। મિત્રો, અહીં અરજી 3 પ્રકારે થઈ શકશે। એક તો તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને કરી શકો છો, બીજું કે તમે ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને ફોર્મ ફિલઅપ કરી અને રૂબરૂ જે મેન હેડ ઓફિસ છે ત્યાં આપી શકો છો। ત્રીજી રીતના તમે પોસ્ટ દ્વારા પણ અરજી ફોર્મ મોકલી શકો છો। ઉમેદવારોને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે, ઉમેદવારને જે યોગ્ય લાગે તે ઓપ્શન દ્વારા ઉમેદવાર અરજી કરી શકે છે। હવે મિત્રો, આગળ જોઈએ કે લાયકાત શું હોય છે, તો એપ્રેન્ટિસ ક્લાર્ક માટે માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારને આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે। એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તેમજ તમારી પાસે કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ।
તો તમને આમાં નિમણૂક મળવા પાત્ર થશે. સેકન્ડ નંબરમાં જે લાયકાતના નિયમ આપ્યો છે તે સપ્ટેમ્બર 2021 પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે. એટલે કે તમે સપ્ટેમ્બર 2000 પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. તેની પહેલાં તમે જો ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હશે તો તમે અરજી કરી શકશો નહીં. અહીં પોસ્ટ માટેનું જે નામ આપવાનું છે તે નંબર 1 એપ્રેન્ટિસ ક્લાર્ક માર્કેટિંગ અને બેન્કિંગ માટે ભરતી કરવાની થાય છે. હવે મિત્રો જે ભરતી કરવાની છે તેના માટેની અરજી કઈ રીતના કરશો, કયા કયા નિયમો લાગુ પડશે તે શરતો અહીંયા આપવામાં આવી છે. તો તેનું પણ આપણે ચર્ચા કરી લઈએ. તો 1 નંબરની શરત છે કે 11 માસના કરાર આધારિત નિમણૂક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે અને કરારનો સમયગાળો પૂરો થતાં કરાર આધારિત નિમણૂકનો અંત આવેલો ગણાશે. એટલે કે મિત્રો અત્યારે એપ્રેન્ટિસનો સમય જ 11 માસનો હોય છે, જેથી તમારે 11 માસ પૂર્ણ થયા પછી તમારો કરાર પૂર્ણ થયેલો ગણાશે. 11 માસ માટેના કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવારોને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને તે સિવાયના અન્ય લાભો મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે તમને જે નક્કી કરવામાં આવશે બેંક દ્વારા તેટલું જ સ્ટાઇપન્ડ આપવામાં આવશે, તેના સિવાયના અન્ય કોઈ પણ બેંકના લાભ મળવા પાત્ર થશે નહીં. 3 નંબરની સૂચના જોઈએ તો 11 માસ માટેના કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવાર બેંકના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પષ્ટપણે લાગુ પડશે અને તેનું પાલન કરવાનું રહેશે. 4થા નંબરનો જે નિયમ છે તે જોઈએ તો કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવારોની નિમણૂક એપ્રેન્ટિસ ક્લાર્ક તરીકે હંગામી રહેશે અને તેઓ બેંકના કાયમી કર્મચારી ગણાશે નહીં. અહીં મિત્રો આપણે એપ્રેન્ટિસ તરીકે જ નિમણૂક પામીએ છીએ ત્યારે કોઈ પણ રીતના આપણે કાયમી કર્મચારી ગણાતા નથી. 5મા નંબરની જે શરત છે તે જોઈએ મિત્રો તો કરાર આધારિત નિમણૂક પામેલા ઉમેદવારોની નિમણૂક બેંકના કાર્યક્ષેત્રમાં બદલીને પાત્ર રહેશે અને બેંક વહીવટી કારણોસર બેંકની કોઈ પણ શાખામાં કે હેડ ઓફિસમાં બદલી કરવા હકદાર રહેશે. એટલે કે મિત્રો હમણાં તમને ઉપર કહ્યું તેમ ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ જિલ્લાની જે બ્રાન્ચો છે તેને માટેની જગ્યા માટે આ એપ્રેન્ટિસ ભરતી કરવા જઈ રહી છે બેંક. તો તમારે જે પણ શાખામાં તમને મૂકે ત્યાં તમારે જવાનું થશે. 6 નંબરની જે સૂચના છે તે જોઈએ તો કરાર આધારિત નિમણૂક કરવા અંગેની જગ્યાઓ તથા અન્ય કોઈ પણ શરતો વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર રહેલો છે. 7 નંબરની સૂચના જોઈએ મિત્રો તો કરાર આધારિત નિમણૂક માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. એટલે કે મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી, પરંતુ તમારે મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા નિમણૂક મળશે. જેથી તમારે મૌખિક ઇન્ટરવ્યૂની અંદર તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન અને તમારું જે સ્નાતક સ્તરનું જ્ઞાન છે તે અહીંયા કદાચ તમને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે અને તેમાં તમે નિમણૂક થાઓ તો તમને એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે. 8મા નંબરની શરત જોઈએ તો કરાર આધારિત નિમણૂક કરવાનો આખરી નિર્ણય બેંકનો રહેશે. એટલે કે મિત્રો તમને અહીંયા એપ્રેન્ટિસમાં લેવા કે ન લેવા તે સંપૂર્ણ અધિકાર બેંકનો રહેશે. તેની પર તમે કંઈ પણ કરી શકશો નહીં. આગળ જોઈએ કે 9મા નંબરની જે શરત છે તે બોર્ડ ઓફ એપ્રેન્ટિસમાં કોન્ટ્રાક્ટ એપ્રૂવ થયા બાદ નિમણૂક આપવામાં આવશે. હવે મિત્રો અહીંયા બેંકના જે નિયમો લાગુ પડતા હશે તે પ્રમાણે તમને કોન્ટ્રાક્ટનો જે નિયમ છે તે એપ્રુવલ થશે. ત્યારબાદ તમને એપ્રેન્ટિસ ક્લાર્ક તરીકે નિમણૂક આપવામાં આવશે. તો મિત્રો આ હતી ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંક લિમિટેડ એપ્રેન્ટિસ ક્લાર્કની નિમણૂક બાબતની સંપૂર્ણ માહિતી. તમારે આ જગ્યા પર અરજી કરવી હોય તો 12/9/2025 સુધીમાં રૂબરૂ ટપાલ દ્વારા કે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો તમને જો આ એપ્રેન્ટિસ ક્લાર્ક નિમણૂક ભરતીની જાણકારીનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.